એક વાતચીત. પ્રશ્ન 1. આ કાવ્યમાં કઈ પંક્તિ સાંભળવી તમને ગમી? શા માટે? ઉત્તર: મને આ કાવ્યની ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલુ પંક્તિ ખૂબ ગમી. આપણા જીવનમાં આપણને ઘણા સાથે ખટરાગ હોય છે, પરંતુ સમય આવ્યે આપણે આ બધા ભેદભાવ ભૂલી, ખટરાગ ભૂલી એક થઈને ચાલવાની જે વાત આ પંક્તિમાં કરી છે તે મને ખૂબ જ ગમી છે. પ્રશ્ન 2. તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? ઉત્તર: કોઈ કામ માટે બીજાની મદદ મેળવવા માટે હું તેમને મારા કામ વિશે વિસ્તારથી જણાવીશ. એ કામનો હેતુ, એ કામ મારા માટે કેટલું અગત્યનું, મહત્વનું છે તે પણ જણાવીશ. આ કામ માટે તેમની મદદ મેળવવા માટે હું ખૂબ નમ્રતાથી વાત કરીશ, તેમજ આ કામ માટે મારે તેમની કેટલી જરૂર છે તે જણાવીશ. પ્રશ્ન 3. તમને કયું ગીત ગમે છે? કેમ? ઉત્તર: મને જય 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 ગરવી ગુજરાત ગીત બહુ ગમે છે. આ ગીત ગુજરાતની અસ્મિતા સાથે જોડાયેલું છે. આ ગીતમાં કવિ નર્મદ ગુજરાતની જનતાને આશા આપી રહ્યા છે કે હવે કાળા વાદળો હટી રહ્યા છે અને એક નવી સવારની શરૂઆત થઈ રહી છે. પ્રશ્ન 4. એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? ઉત્તર: એકલા થઈ શકે એવા કામો તો વાંચવું, નહાવું, સૂવું વગેરે. સમૂહમાં થઈ શકે એવા કામો સાંઘિક રમતો, પ્રાર્થના સભામાં પ્રાર્થના, વર્ગખંડમાં પ્રોજેક્ટ વર્ક વગેરે. અમુક કામો એકલા થઈ શકે તો ઘણા સમૂહમાં કરી શકાય છે. સમૂહમાં કામ કરવું એટલે એકબીજાની મદદ લઈને આગળ વધવું. આ રીતે કામ ઝડપથી થાય છે અને સફળતાની શક્યતાઓ પણ વધારે રહે છે. પ્રશ્ન 5. તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો? ઉત્તર: ધ્યેય સિદ્ધ કરવા માટે આપણી અંદર પ્રબળ આત્મવિશ્વાસ રાખવો જોઈએ. હાર ન માનવી જોઈએ. હંમેશા સકારાત્મક વિચારો મનમાં લાવી ધ્યેય સિદ્ધ કરવાની દિશામાં આગળ વધવું જોઈએ. સખત મહેનત અને પ્રબળ પુરુષાર્થ દ્વારા આપણે ધ્યેય સિદ્ધ કરી શકીશું. પ્રશ્ન 6. તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે? ક્યારે? ઉત્તર: ગયા વખતે મારા પરીક્ષામાં ગણિત વિષયમાં ઓછા માર્ક્સ આવતા મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હવેથી હું ગણિત વિષયમાં ખૂબ મહેનત કરીશ. રોજ અડધો કલાક ગણિત વિષયમાં સમય આપીશ. આ મારી પ્રતિજ્ઞા આજ દિન સુધી ચાલુ છે. આ પ્રતિજ્ઞા પૂરી થશે અને હું સારા માર્ક્સ મેળવીશ એવી મને પૂર્ણ આશા છે.
બાળકો, તમારે અહીં પોતાની રીતે ઉત્તર લખવાના છે. તમે કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો એના વિશે લખવાનું છે. 2. શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો. તો બાળકો, અહીં આપણને શબ્દ અને અર્થ આપવામાં આવ્યો છે. તો આપેલ અર્થના આધારે જે વાક્ય સાચા હોય એ બધા વાક્યની આગળ આપણે ખરાની નિશાની કરવાની છે. પ્રથમ, વેગ એટલે કે ઝડપ. તો આપણે બધા વાક્યોનું વાંચન કરીએ. ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. બીજું, ચિત્તો પૃથ્વી પરનું સૌથી વેગથી દોડતું પ્રાણી છે. ત્રીજું, સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલરેટર આપવું પડે. તો બાળકો, અહીં વેગ એટલે કે ઝડપ, અહીં ઝડપની વાત કરવામાં આવી છે. તો અહીં આપણે બીજા વાક્યને આગળ ખરાની નિશાની કરીશું કે ચિત્તો પૃથ્વી પર સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે. બીજું, ભેખ લેવો એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું, કે ભેખ લઈને ચાલો. હવે આપણે વાક્યોનું વાંચન કરીએ. નિશા ભેખ લઈને ઘરનું કામ કરે છે. બીજું, તે ભેખ લઈને રસ્તે ચાલી રહ્યો છે. અને ત્રીજું, ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. તો બાળકો, અહીં ભેખનો અર્થ છે કે કોઈ ધ્યેય હોય તમારું, એની પાછળ સર્વસ્વ છોડીને ચાલી નીકળવું. તો અહીં સાચો જવાબ કયો આવશે? અંતિમ, ધારેલી સફળતા મેળવવા એટલે કે એનું ધ્યેય છે. તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. ત્રીજું, જય જયકાર એટલે કે જીતની ખુશાલીનો પોકાર. પ્રથમ, બાળકોએ રમત રમવા માટે જય જયકાર કર્યો. બીજું, ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતાં ચારે કોર જય જયકાર થઈ ગયો. ત્રીજું, જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું. તો બાળકો, અહીં સાચો જવાબ આવશે બીજો અને ત્રીજો, કે સારું પ્રદર્શન થતા ચારે કોર જય જયકાર થઈ ગયો. અહીં જીત થઈ છે. ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓની એ માટે જીતની ખુશાલીનો પોકાર કરવામાં આવ્યો. અને પછી છે જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું, કે એ રમતમાં વિજય થતા જે સરઘસ ચાલી રહ્યું હતું એ જીતની ખુશાલીનો પોકાર કરતું હતું. તો આપણે અહીં બીજા અને ત્રીજા આગળ ખરાની નિશાની કરીશું. 3. ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો. તો બાળકો, અહીં આપણને શબ્દો આપવામાં આવ્યા છે. તો એ શબ્દોના આધારે આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. પ્રથમ છે પડપડ. તો એના પરથી તમે જોવો છો કે વાક્ય બનાવવામાં આવ્યું છે. પડપડનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. તો એવી રીતે આપણને અહીં બીજા 5 શબ્દો છે આપણી પાસે, તેમાં 2 શબ્દો આપવામાં આવ્યા છે અને બાકીના 3 શબ્દો આપણે જાતે લખવાના છે.
અને એના પરથી આપણે વાક્યો બનાવવાના છે. બીજું છે ટક ટક. તો એમાં આપણે લખીશું વાક્ય કે ધ્યાનપૂર્વક કામ કરતા હોય ત્યારે ટક ટક કરવું જોઈએ નહીં. આપણે કોઈ કામ ધ્યાનથી કરતા હોય અને કોઈ વચ્ચે અવાજ કરે છે તો આપણે એને કહીએ છીએ, છાનો બેસ, ટક ટક નહીં કર. ત્રીજું, ટપ ટપ. વાક્ય લખીશું, ઘરની છત પરથી ટપ ટપ પાણી પડતું હતું. તો બાળકો, આ બધા રવાનુકારી શબ્દ છે. ચોથું, ધક ધક. વાક્ય લખીશું, જંગલમાં રીંછને સામેથી આવતું જોઈ મયુરને ધક ધક થવા લાગ્યું. પાંચમું, ચટ ચટ. વાક્ય લખીશું, કાળી બિલાડી ચટ ચટ બધી ખીર ચાટી ગઈ. છઠ્ઠું, ગટ ગટ. વાક્ય લખીશું, નાની બાળકી ભૂખી હતી એટલે ગટ ગટ દૂધ પી ગઈ. 4. કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરા કરો. કૌંસમાં શબ્દો આપ્યા છે તેને આપણે વાંચન કરીએ. અજુગતું, અશક્ત, અશક્ય, અનિમેષ, અડગ, અવિચલ, અવિરત. તો બાળકો, આ આપેલ શબ્દોનો આપણે નીચે આપેલ ખાલી જગ્યામાં, યોગ્ય ખાલી જગ્યામાં આપણે જવાબો લખવાના છે. પ્રથમ છે, સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ. સફળતા મેળવવા કેવી રીતે મથવું જોઈએ? તો અહીં સાચો જવાબ આવશે અવિરત, કે સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ. બીજું, ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે. તો બાળકો, ધ્રુવના તારાનું સ્થાન એક જ દિશામાં સ્થિર છે. તો અહીં કયો જવાબ આવશે? અવિચલ. ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. ત્રીજું, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી. તો કેવું નથી? જે મજબૂત મનોબળ ધરાવે છે એમના માટે કોઈ કામ અશક્ય નથી. તો અહીં જવાબ આવશે અશક્ય. ચોથું, મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે? મન કેવું હોય તો? મન અશક્ત હોય તો. મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે? પાંચમું, ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી. આ તો બધાને ખબર છે કે અડગ મનના માનવીને, જેનું મન અડગ છે, તેવા માનવીને હિમાલય નડતો નથી. 5. કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. તો કૌંસમાંના શબ્દોનું આપણે વાંચન કરીએ. દોડો, ખાડો, ઊંચી, આડો, પગલા, ડરાવે. તો બાળકો, અહીં એક રચના આપવામાં આવી છે. તો આ રચનાની અંદર ઘણા જે શબ્દો છે એ નથી લખ્યા. તો આપણે એ શબ્દોને કૌંસમાંથી શોધીને યોગ્ય જગ્યાએ લખવાના છે. તો આપણે શરૂઆત કરીએ. ચાલો ચરણ ઉપાડો. છને પર્વત. પર્વત કેવો હશે? આડો. ચાલો ચરણ ઉપાડો. સાથે પગલા માંડો. સાથે પગલા માંડો. ચાલો ચરણ ઉપાડો. કૂદી જઈએ. શું કૂદશું આપણે? ખાડો. કૂદી જઈએ ખાડો. ચાલો ચરણ ઉપાડો. છને કેવી વાળો? ઊંચી. છને
ઊંચી વાડો, ચાલો ચરણ પાડો, દોડો રાત ને દાડો, દોડો રાત ને દાડો, ચાલો ચરણો પાડો. ડરાવે નહીં કોતરાડો, ડરાવે નહીં કોતરાડો, ચાલો ચરણો પાડો. તો બાળકો, આવી એક રચના આપણે પાઠ્યપુસ્તકમાં અને નોટમાં પણ લખવાની છે. તો તમે બાજુમાં જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં. તો અહીં લખ્યું છે એક રચના કરો. તો તમારે આવી એક રચના અહીં લખવાની છે. 6. ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો. ઉદાહરણમાં આપવામાં આવ્યું છે, ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ. તો એવી રીતે પણ આપણે વાક્ય બનાવશું. પ્રથમ વાક્ય બનાવશું, ચાલો રમત રમીએ. બીજું વાક્ય, ચાલો ફરવા જઈએ. ત્રીજું વાક્ય, ચાલો પ્રાર્થના કરીએ. અને ચોથું વાક્ય, ચાલો ગૃહ કાર્ય કરીએ. તો બાળકો, તમે આવા બીજા વાક્યો પણ બનાવજો અને લખી તમારા મિત્ર સાથે ચર્ચા કરજો અને એને બતાવજો. 7. વાક્યની શરૂઆત ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દોથી કરો. તો બાળકો, અહીં આપણને 6 વાક્યો આપવામાં આવ્યા છે. તો આપણે આ વાક્યોની શરૂઆત ઉપર આપેલા મુજબ શબ્દોથી કરવાની રહે છે. તો આપણે પ્રથમ વાક્ય જોઈએ. શ્વાસ ભરીને દોડવા લાગો, શ્વાસ ભરીને દોડવા લાગો. હવે આપણે આ વાક્યની શરૂઆત જે પ્રશ્નમાં શબ્દો આપવામાં આવ્યા છે, ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો, એવા શબ્દોથી કરવાની છે. તો આપણે કઈ રીતે બનાવશું એને? તો પ્રથમ છે, ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો. ઉઠો, શ્વાસ ભરીને દોડવા લાગો. એવી રીતે બીજું વાક્ય છે કે ધ્યાન આપીને વાંચવા લાગો. તો એના પરથી કઈ રીતે બનાવશું? ચાલો. વાક્યની શરૂઆત આપણે આ શબ્દોથી કરવાની છે. ચાલો, ધ્યાન આપીને વાંચવા લાગો. જુઓ, ધ્યાન આપીને વાંચવા લાગો. ત્રીજું, સામેના મકાનમાં આગ લાગી. તો અહીં શું કરીશું આપણે? આગ લાગી છે એટલે દોડવાનું છે. દોડો, સામેના મકાનમાં આગ લાગી. ઉઠો, સામેના મકાનમાં આગ લાગી. 4. ડુંગર કેટલો દૂર છે? તો અહીં કહીશું, કહો, ડુંગર કેટલો દૂર છે? જુઓ, ડુંગર કેટલો દૂર છે. 5. કહો. તો આપણે અહીં લખીશું, શું જોઈએ છે? બોલો, શું જોઈએ છે? 6. બોલો, બોલો, ક્યારે આવો છો? કહો, ક્યારે આવો છો? તો બાળકો, આ રીતે બનાવેલા વાક્યો આપણે અહીં નોટબુકમાં લખવાના છે અને તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખવાના છે. 8. કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો બાળકો, આપણે કાવ્યનું પઠન કરીએ. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. કાંટા આવે
કંકર આવે, ધોમ દખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા. તો બાળકો, આપેલ પંક્તિનો ભાવાર્થ સમજીને તમારે અહીં પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલું છે, રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે? તો આપણે પંક્તિમાં જોઈએ છે તેમ મુજબ કે રસ્તામાં કાંટા, કંકર, ધોમ દખનતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે. બીજું, સંકટની પરિસ્થિતિમાં તમે શું કરશો? ઉત્તર: સંકટની પરિસ્થિતિમાં હું હિંમત ખોઈશ નહીં, તેનો સામનો કરીશ. 3. મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? ઉત્તર: મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ. તેણે શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. 4. પંથ તારો કાપીએ જા દ્વારા શો સંદેશ આપ્યો છે? ઉત્તર: પંથ તારો કાપીએ જા કવિતા દ્વારા કવિ પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવવાનું, અંતરને અજવાળવાનું, કાંટા, કાંકરા, ધોમ દખનતી રેતી તેમજ ખાંડાની ધારે ધીરજ ધારણ કરી ચાલવાનું, હિંમત ન હારવાનું, સ્વાર્થ સામે ન જોવાનું, શિસ્ત, શાંતિ અને સેવાનું પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. 9. 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. તો બાળકો, અહીં આપેલ ખાનાની અંદર આપણે 5 અક્ષરવાળા જોડાક્ષરો લખવાના છે અને એનું ઉચ્ચારણ કરવાનું છે. તો ચાલો આપણે પણ આ શબ્દોનું લેખન કરીએ અને ત્યારબાદ એનું વાંચન કરીએ. પ્રથમ, મહત્વપૂર્ણ, પૂર્વજન્મ, વટ સાવિત્રી, વાતાવરણ, વિશ્વવિખ્યાત, દેશભક્તિ, યુદ્ધ વિરામ, હર્ષવર્ધન, પાઠ્ય પુસ્તક, રાજ્યાભિષેક. તો બાળકો, તમે આ શબ્દો તમારી નોટબુક તેમજ પાઠ્યપુસ્તક બંનેમાં લખજો અને તેનું ઉચ્ચારણ કરજો. 10. ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્યો લખો. તો બાળકો, આપણે ઉપર 10 શબ્દો લખ્યા છે. એમાંથી કોઈ પણ 5 શબ્દો લઈ આપણે વાક્યો લખીશું. પ્રથમ, મહત્વપૂર્ણ. તો આપણે અહીં વાક્ય બનાવીશું. એ ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ. બીજું, દેશભક્તિ. તો વાક્ય બનાવીશું. યુવાનો દેશભક્તિના રંગે રંગાયેલ હતા. ત્રીજું, યુદ્ધ વિરામ. વાક્ય લખીશું. સાંજ થતા યુદ્ધ વિરામનો સમય થઈ ગયો હતો. ચોથું, પાઠ્ય પુસ્તક. તો આપણે અહીં વાક્ય લખીશું. ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક મને બહુ ગમ્યું. 5. વિશ્વવિખ્યાત. તો આપણે અહીં વાક્ય લખીશું.
સુરતી ઘારી વિશ્વવિખ્યાત વાનગી છે. 11. કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. તો બાળકો, અહીં આપણને એક વાક્ય આપવામાં આવ્યું છે અને કૌંસમાં પ્રશ્નસૂચક શબ્દો આપવામાં આવે છે. તો આપણે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને આપેલ વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવીશું. પહેલું છે, શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. તો કૌંસમાં શબ્દો આપવામાં આવ્યા છે ક્યારે, કેમ, કેવા. તો અહીં આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું કે શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું. બીજું, મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. તો કૌંસમાં શબ્દો છે કોણે, ક્યાં, શું. તો અહીં આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું કે મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી. ત્રીજું, અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. કૌંસમાં શબ્દો છે કોણ, કેમ અને કયા. તો પ્રશ્ન બનાવીએ, અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. 4. પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. કૌંસમાં શબ્દો છે શું, કયા અને ક્યારે. તો આપણે વાક્ય બનાવીશું. પ્રશ્ન વાક્ય બનશે, પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા. 5. ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. કૌંસમાં શબ્દો છે ક્યાં, શું, કેમ. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ, ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા. બાર, આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. તો બાળકો, અહીં આપણને હિન્દીમાં એક પંક્તિ આપવામાં આવી છે. એનો ભાવાર્થ આપણે ગુજરાતીમાં લખવાનો છે. रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के. તો આ પંક્તિનો ગુજરાતીમાં ભાવાર્થ થશે કે તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં. મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. તમે હાર માનીને થમશો નહીં. કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે. બીજું, એક રાસ્તા है जिंदगी जो थम गए तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो गम गए तो कुछ नहीं. તો આનો ભાવાર્થ થશે, જીવન એક પથ છે, જો થોભી ગયા તો કશું નથી. જીવન એક અંત વગરનો રસ્તો છે, જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં. આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી. આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં. તેર, આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે, કેમ. ઉત્તર, કવિ નેક થઈને વાયુ વેગે, રંગરાગ છોડીને ભેખ લઈને, હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે. કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. 2, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે. ઉત્તર,
જો ઊભા રહ્યા, જો ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ, તો જીવતે જીવત એ મોત જ છે. પણ ચાલતા રહ્યા, ચરણ વણથંભ્યા, ગતિશીલ રહ્યા, તો જીવન ધન્ય થશે. જીવનમાં જય જયકાર થશે. ત્રીજું, આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? ઉત્તર: આ કાવ્ય એક શૌર્ય ગીત છે. આ ગીતમાં લોકોને રાષ્ટ્ર માટે સજ્જ થવા હાકલ કરવામાં આવી છે. પડકારો ઝીલવાનું એમાં આહ્વાન છે. ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવેલ છે કે તન, મન અને ધનથી જ્યાં જેનું સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિશ્ચયને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવો. તો બાળકો, અહીં આપણો આ એકમ પૂરો થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.